ધોરણ 6A વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રાચીન સમયની અંદર જે ખેતી કરવામાં આવતી હતી તો કે ફક્ત વરસાદ ઉપર આધારિત હતી, તો આજે આપણે જોઈએ છે વર્તમાન સમયની અંદર અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। તો સૌપ્રથમ આપણને જીત જવાબ આપશે કે અત્યારે આપણે કઈ પદ્ધતિથી ખેતી કરીએ છીએ। અત્યારે આપણે સિંચાઈ દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢવા, પછી મોટર દ્વારા ખેતરને પાણી પાવા અને કૂવા દ્વારા નહેરો દ્વારા, નદી દ્વારા અને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી થાય છે। મારું નામ કેવડિયા ધર્મા જગદીશભાઈ છે। આજે હું તમને ટપક સિંચાઈ પદ્ધતિથી થતા ફાયદાઓ જણાવીશ। ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીનો ખૂબ જ ઓછો વપરાશ થાય છે, જેનાથી પાણીની બચત થાય છે। ટપક સિંચાઈ પદ્ધતિને ગામડાની ભાષામાં ડ્રીપ તરીકે ઓળખવામાં આવે છે। ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે 12 માસ ખેતી કરી શકીએ છીએ।